નમસ્કાર મિત્રો, ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું વિનોદ ગોસ્વામી ફરી એક નવા વિડીયો સાથે આપની સમક્ષ લખપત તાલુકાના કુરિયાણી ગ્રામ પંચાયતની અંદર આવતું ગામ મુધવા અને મુધવા ગામની અંદર આવવા જવા માટે અત્યારે રોડ અને રસ્તાની કોઈ વ્યવસ્થા નથી। જે રસ્તો પીડબ્લ્યુડી દ્વારા બનાવવામાં આવ્યો હતો એ રસ્તો ફોરેસ્ટ દ્વારા 6 થી 7 વર્ષ પહેલા જે છે એ કામ અટકાવવામાં આવ્યું છે અને માણસોને ગામથી અત્યારે માર્કેટ સુધી જવું હોય, કરિયાણા લેવા માટે જો માર્કેટ સુધી પહોંચવું હોય તો પણ તકલીફ પડે છે। હોસ્પિટલ ખાતે કોઈ પણ ઇમરજન્સી આવી જાય કે કોઈ પણ મહિલા માતાઓ બહેનો જો કોઈ ગર્ભવતી હોય તો પણ જે છે એમને ઇમરજન્સીમાં જે છે વર્માનગર સુધી પહોંચવામાં બહુ મોટી તકલીફ પડે છે। આ જગ્યાએથી એમ્બ્યુલન્સ જે છે એ જઈ શકે એવો એ ટાઈપનો કોઈ રસ્તો નથી। આ જગ્યાએ ના કોઈ એમ્બ્યુલન્સ જઈ શકે છે, ના કોઈ ફોર વ્હીલર જે છે આ જગ્યાએ આવી જવી શકે છે। મુધવા ગામની અંદર રહેતા તમામ વ્યક્તિઓ મોટા ભાગનો વ્યવસાય એ વર્માનગર સાઈડ છે। સાઈડ જે આવવા માટેનો જે રસ્તો જે છે એની કનેક્ટિવિટી જે છે એ તૂટી રહી છે। તો આ જગ્યાએ ખરેખર જે છે ગ્રામ પંચાયતે અને તંત્રએ આ જગ્યાએ ખરેખર ધ્યાન આપવું જોઈએ કે આ લોકોને જે ખાવા પીવાની જે સુવિધા જે છે એ લોકોને મળી રહે, આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન આ લોકોને જે છે મળી રહે અને આ લોકોનું જે વ્યવસાય જે છે એ રોજબરોજ જે છે એ પણ જળવાઈ રહે કે આવવા જવા માટે આ લોકોને તકલીફ ન પડે એમ। તો કેટલા સમયથી આપને આ જે છે તકલીફ પડી રહી છે વરસાદના સમયમાં? મહિનો થયો છે। મહિનામાં તકલીફ પડી છે। અમારે ના અહીંયા મજૂરી ઉપર આવી શકે ના ત્યાં ક્યાં ખેતર પાસે જ આવી શકે, ક્યાં ટેમડા ભરાઈ ગયા, રસ્તા પીટી ગયા, એટલે અમારા માણસ છે અહીંયા મજૂરી કરવા આવે વર્માનગર, ત્યાં પહોંચી નથી શકતા। વચમે પાણી ભરાઈ ગયા, રસ્તા ખરાબ થઈ ગયા, એના માટે ત્યાં જ ઘરે બેઠા છે। મહિનો થઈ ગયો। અચ્છા, મહિનો દિવસથી આપને આ તકલીફ જે છે પડી રહી છે એમ? તો મિત્રો આપ જે છે જોઈ શકો છો કે વરસાદના સમયમાં આ લોકોને બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે। તો તંત્રએ આ જગ્યાએ ખરેખર ધ્યાન આપવું જોઈએ અને આ લોકોના રોડ રસ્તા માટે જે છે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે જે છે એમની વ્યવસ્થા કરવી જોઈએ।